સુરત શહેરમાંથી એક મહત્વપૂર્ણ કાર્યવાહી સામે આવી છે. સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેસ સિલિન્ડરની ગેરકાયદેસર રીફિલિંગનો ભંડાફોડ થયો છે. પોલીસે કાર્યવાહી કરીને આરોપી અમિત મહેન્દ્ર પ્રસાદ કનોજિયાને ઝડપી પાડ્યો છે. પોલીસ માહિતી મુજબ આરોપી કોઈપણ મંજૂરી વિના ઘરેલું તેમજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાંથી નાના સિલિન્ડરમાં ગેસ ભરવાનો ગેરકાયદેસર ધંધો ચલાવી રહ્યો હતો, જેના કારણે લોકોના જીવને ગંભીર જોખમ ઊભું થયું હતું. રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી HP કંપનીના મોટા અને નાના ગેસ સિલિન્ડરો, રીફિલિંગ મશીન તેમજ અન્ય સાધનો જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે ₹10,550 ગણવામાં આવી રહી છે. સૂત્રો મુજબ આરોપીના ઘરમાં આશરે 15થી 20 ગેસ સિલિન્ડરનો જથ્થો પણ મળી આવ્યો છે. આ કાર્યવાહી સચિન વિસ્તારની સાઈનાથ સોસાયટીમાં કરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 287 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.